હેલો ફ્રેન્ડ્સ, હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે હું બનાવવા જઈ રહી છું એકદમ સરસ અને ઇઝી નાસ્તો, ખીચા પાપડી ચાટ। તમે લોકોએ અડદના પાપડનું ચાટ તો ખાધી હશે, મતલબ આપણે એનો મસાલા પાપડ બનાવીએ છીએ, પણ હું આજે તમને ખીચા પાપડી ચાટ બનાવતા શીખું છું। તો ચાલો આપણે એની સામગ્રી જોઈ લઈએ। ચોખાના પાપડ, કાચી કેરી, ટમેટા, કેપ્સિકમ, કાકડી, ગાર્નિશિંગ માટે આપણે સેવનો યુઝ કરશું, લસણની ચટણી, તીખી સિંગ, બટર, અહીંયા મેં બટર લીધું છે, તમે ઘી અથવા તો તેલ પણ લઈ શકો, ડુંગળી, અહીંયા મેં અડધી ચમચીમાં જ તે ચાટ મસાલો, મરી પાવડર અને સંચળ પાવડર લીધો છે, લીંબુ, ચીઝ, ગાર્નિશિંગ માટે કોથમીર અને ગ્રીન ચટણી। જે આ ગ્રીન ચટણીની રેસીપી મેં તમારી સાથે પહેલાં શેર કરેલી છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। હવે આપણે આ ચોખાની પાપડીને ગેસ પર અથવા તો ચૂલા પર શેકી લેશું। આપણે આ પાપડીને શેકી લઈએ। સૌપ્રથમ આપણે જે આપણી પાપડી શેકાઈ ગઈ છે એને આપણે ગાર્નિશિંગ એટલે કે બટર લગાવીશું। મેં પહેલાં કીધું એમ તમે બટર, તેલ અથવા તો ઘી પણ લગાવી શકો છો। આવી રીતે પૂરી પાપડીમાં મેં બટર લગાવી દીધું છે। હવે આપણે એનો મસાલો એક મિક્સ કરીએ। એક મેં બાઉલ લીધું છે, એની અંદર 1 ચમચી કાકડી, 1 ચમચી કેપ્સિકમ, 2 ચમચી ટમાટા જે મેં સમારીને રાખેલા છે એ, અને કાચી કેરી હું અહીંયા 2 ચમચી લઉં છું। એની અંદર જ તે હું મરી, ચાટ મસાલો અને સંચળ ત્રણેય મિક્સ કરીને રાખેલો આ પાવડર એની અંદર મિક્સ કરું છું। હવે આપણે એને મિક્સ કરી લઈશું ને હવે આપણે પાપડીને થોડી ભાંગી લઈશું। એના ઉપર ગ્રીન ચટણી, હવે આપણે જે આ ટમાટર, કેપ્સિકમ, કાકડીનો જે મસાલો મિક્સ કરીને રાખ્યો છે હવે આપણે એને મૂકીશું। હવે ડુંગળી ઓપ્શનલ છે, કોઈ ડુંગળી ન ખાતા હોય અથવા તો લસણ ન ખાતા હોય તો આપણે એને સ્કીપ કરી દેવાનું। અહીંયા હું ડુંગળીનું પ્રમાણ થોડું વધારે લઉં છું, તમે વધુ ઓછું લઈ શકો છો। ફરી એના ઉપર લસણની ચટણી, બધી જ પાપડી ઉપર આવે અને આપણા મસાલાની અંદર પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ફરી ગ્રીન ચટણી, તીખી સિંગ, તીખી સિંગનો પણ ટેસ્ટ એકદમ ચટપટો આવે છે, એ પણ તમારે સ્વાદ અનુસાર વધતી ઓછી કરી શકો છો। સેવ, હવે અડધું લીંબુ, અને ચીઝ। અહીંયા આપણી પાપડી ચાટ રેડી છે। મેં એને બ્લૂબેરીના શરબત સાથે શેર કર્યું છે। તમે કોઈ પણ સોફ્ટ ડ્રિંક સાથે અથવા તો શરબત સાથે આની મજા માણી શકો છો।
જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.